કરીએ તો જેનો ડર હતો તે જ થયું અને ભારતીય શેર બજારમાં ઓપનિંગ સાથે જ મોટો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા એક અઠવાડિયાથી સતત તૂટતા બજારમાં અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ પોતાના અગાઉના બંધની સરખામણીમાં ખુલતાની સાથે જ 2200 પોઈન્ટથી વધુ તૂટી ગયો હતો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સે 600 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત કરી. આ ઘટાડાની પાછળ એક નહીં પરંતુ ઘણા મોટા કારણો છે જે સીધા અમેરિકા ઇઝરાયલની સાથે ઈરાનના યુદ્ધ સાથે જોડાયેલા છે. તો ઈરાન અમેરિકા યુદ્ધના કારણે શેર બજારમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 600 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત કરી. સેન્સેક્સમાં 2200 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળી રહ્યો છે. તો નિફ્ટીમાં પણ 600 પોઈન્ટથી વધુનો કડાકો